સમાચાર અમરેલીથી જ્યાં અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે। જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા। સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ અમરેલીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમરેલીના જાફરાબાદના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે અત્યારે દરિયામાં કેટલો કરંટ છે। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા છે। સાથે તંત્રએ અપીલ કરી છે લોકોને સાવચેતી રાખવા માટે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। બોટ પણ ત્યાં લંગારી દેવામાં આવી છે। દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે। જાફરાબાદ બંદરનો આ દરિયો છે। અહીં પહેલા દરિયો રફ હતો, હવે દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અશાંત દરિયો છે। સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા દેવા સૂચના આપવામાં આવી છે। બંદર પર જાફરાબાદ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ત્યારે દરિયો રફ બન્યો છે, કરંટ છે અને દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, જાફરાબાદ।